हालेलुया। प्रभु यीशुना सामर्थ्य नाम में आप सर्वने प्रेमी सलाम पाठवुं छुं। आजनो पवित्र बाइबल वचन उत्पत्ति तेनो 39मो अध्याय वचन 2। અને યહોવા યુસુફને સાથે હતો ને તે સફળ થતો હતો અને તે તેના શેઠના એટલે તે મિસ્ત્રીના ઘરમાં રહ્યો। ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, આજના પવિત્ર બાઇબલ વચન દ્વારા પરમેશ્વર પિતા ઉત્તમ નમૂનારૂપ જીવન જીવવા માટે આહ્વાન પૂરું પાડે છે। બાઇબલમાં યુસુફના જીવન વિશે વાંચીએ ત્યારે 37મા અધ્યાયની અંદર અને 39મા અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે કે 39મા અધ્યાયની અંદર 3 વખત લખવામાં આવ્યું છે કે યહોવા યુસુફને સાથે હતો। યુસુફના જીવનમાં ઘણી બધી કસોટીઓ થાય છે, પણ હંમેશા ઈશ્વર તેમની સાથે હતા। વાલા ભાઈ બહેનો, આ જગતમાં જીવન જીવી રહ્યા છે ત્યારે જીવનની અંદર ઘણી બધી પરિસ્થિતિમાંથી પ્રસાર થવું પડે છે, ઘણી બધી કઠિનાઈઓ જીવનની અંદર આવે છે, પણ ઈશ્વર આપણી સાથે છે। આ આધાર વચન દ્વારા પ્રભુ પવિત્ર આત્મા દ્વારા અપ્સરવાને જણાવે છે। યુસુફના જીવનથી જે 4 બાબતો શીખવા મળે છે કે આજ્ઞાકારી એવું જીવન, વિશ્વાસુ જીવન, પવિત્રતામાં જીવન, પ્રામાણિકતામાં જીવન, આ 4 બાબતો એ આપણા જીવનમાં હશે અને એ જ પરમેશ્વર વચન દ્વારા વાત કરે છે અને શીખવે છે કે આ પૃથ્વી પર આપણે પણ નમૂનારૂપ જીવન એકબીજાની માટે બનીએ। તારા વચન દ્વારા પ્રભુ આપ સર્વને સહાયની મદદ કરે। આભાર।